ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર છે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો અને નીટના અમુક પ્રશ્નોની ચર્ચા કરશું. આ ચેપ્ટરની શરૂઆતમાં મિત્રો તમને આનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તારા કન્સેપ્ટની પહેલી બાબત આવે કે ભાઈ જડત્વનો ગુણધર્મ શું કહેવાય. તો જડત્વ કોને કહેવાય કે પદાર્થના જે આંતરિક ગુણધર્મને કારણે તેના પર લાગતા કોઈ પણ બાહ્ય પરિબળનો વિરોધ કરે તો એને પદાર્થનો જડત્વ કહેવાય. મતલબ કોઈ પણ પદાર્થ પર તમે બાહ્ય પરિબળ લગાડો, પરિબળ એટલે બળ, અને જો એનો વિરોધ કરે તો ગુણધર્મને શું કહેવાય? જડત્વ. બરાબર. તો આ જડત્વને આધારિત ન્યૂટનના પહેલા નિયમની વાક્યરચના શું છે? બરાબર. ન્યૂટનની ગતિના 3 નિયમો આપ્યા. તો 3 નિયમમાં ત્રણ નિયમની વાક્ય રચના અને બીજા નિયમ અને ત્રીજા નિયમમાં સમીકરણોની ચર્ચા આપણે થોડી કરી લઈએ. તો પ્રથમ નિયમ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ કે તંત્ર સ્થિર હોય તો પોતાની સ્થિર અવસ્થા અને અચળ વેગમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એટલે કે જ્યાં સુધી કોઈ પણ તંત્ર કે પદાર્થ પર બાહ્ય પરિબળ ન લાગે, એટલે પરિણામી બાહ્ય બળ ન લાગે, ત્યાં સુધી તંત્ર કે પદાર્થ પોતાની અવસ્થા ચાલુ રાખવા પ્રયત્ન કરે. ચાલુ રાખવા એટલે સ્થિર હોય તો સ્થિર જ રહે, અચળ વેગ હોય તો અચળ વેગમાં રહે. અને આમ જુઓ ને તો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અથવા તો બળની સમજૂતી આપે છે. એમ કહેવાય કે આપણને નિયમ પરથી ખ્યાલ આવે કે ભાઈ બળ કંઈક એવું પરિબળ હશે કે જેને કારણે પદાર્થની સ્થિતિ કે તંત્રની સ્થિતિમાં ફેરફાર આપણે લઈ આવી શકીએ છીએ. બરાબર. તો ફેરફાર ન આવતો હોય તો પરિણામી બાહ્ય બળ શું હોય? શૂન્ય. હવે જો મિત્રો પરિણામી બાહ્ય બળ શબ્દ આવે એનો મતલબ કે કોઈ પદાર્થ છે એનામાં 4 ન્યૂટન આમ લાગે, 4 ન્યૂટન ડાબી બાજુ, 4 ન્યૂટન જમણી બાજુ લાગતું હોય તો પરિણામી બળ શૂન્ય કહેવાય. અને બળ લાગે છતાંય પદાર્થ નહીં થશે. એટલે ક્યારે એમ ન બોલવું કે જ્યાં સુધી પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય. લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ પોતાની સ્થિર હોય તો સ્થિર અવસ્થાના અચળ વેગી અવસ્થા ચાલુ રાખવા પ્રયત્ન કરે છે. અને પહેલો નિયમ બળની સમજૂતી અથવા તો વ્યાખ્યા આપે છે એમ કહેવાય. નંબર 2 એટલે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તો બીજા નિયમની વ્યાખ્યા શું છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. બરાબર. એટલે બીજો નિયમ જે નથી આપણે વાક્યનું લખતો સૂત્રમાં જો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એટલે dt નો સમય દર એટલે છેદમાં dt તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય. એટલે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય. આ બીજો નિયમ છે. એટલે બરાબર dt/dt અથવા તો dp/dt બરાબર f. તો f બરાબર જ્યાં નું સાદું p એટલે આપણને m ની તો m તો ચલ હોય તો dp/dt એના આધારે મૂલ્યું કે આ પણ ખબર હોય કે f બરાબર m અને f બરાબર dp/dt. આ બંને શું કહેવાય? ન્યૂટનના ગતિના બીજા નિયમના ગાણિતિક સ્વરૂપો. હવે જો કોઈ પરિસ્થિતિ એવી આપી દે આ સદિશ સ્વરૂપ પણ પરિસ્થિતિ એક જ દિશામાં નથી થતી હોય તો આપણે આની સ્વરૂપમાં લખીશું કે માત્ર x દિશામાં થતી હોય તો mx અથવા તો ઉપર લખ્યું dpx/dt. ખાલી y દિશામાં થતી હોય તો my અથવા તો dp/dt. ખાલી z દિશામાં થતી હોય તો maz dpz/dt. અને એક જ દિશામાં કઈ થતી હોય તો સીધું અધિક સ્વરૂપ વાપરી શકો, અધરવાઇઝ બે સદિશ સ્વરૂપ વાપરવા પડે. ત્રીજો નિયમ છે કે કોઈ પણ પદાર્થ કે તંત્ર પર લાગતું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે ક્રિયાબળ કે પ્રતિક્રિયાબળ લાગતા જ હોય. પણ પદાર્થ પર લાગતું ક્રિયાબળ એટલે શું અને પ્રતિક્રિયાબળ એટલે શું? તો પહેલા ક્રિયાબળ ને પછી એને લીધે પ્રતિક્રિયાબળ એવો કોઈ કાર્યકારણનો નિયમ નથી હોતો મિત્રો, યાદ રાખજો. બરાબર. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકી સાથે જ હોય, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. તેનો અર્થ એટલે એવું થાય માની પાસે આપણી પાસે કોઈ બે કણોનું તંત્ર છે એવી
તો હું એમ લખું કે A ઉપર લાગતું બળ તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષણ બળ જ હોય, બરાબર? અને એવા સંજોગોમાં હું સિમ્પલ આમ લખું કે A ઉપર B વડે બળ લાગે આમ લાગે, કારણ કે B એને ખેંચે, તો B પર A વડે લાગે ક્યાં લાગે? આમ લાગે. પણ ત્રીજો નિયમ એમ કહેવા માંગે છે કે આ જે એક્ટિવિટી છે ઈ હંમેશા આમ હોય, એટલે કે બે બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશ સ્વરૂપમાં લખી શકાય કે FAB બરાબર હંમેશા માઈનસ. હવે કોણ પેલા લઈ કોણ પછી લઈ એનો પ્રશ્ન નથી. A ઉપર B વડે લાગતું હોય તો B પર A વડે લાગતું જ હોય. હવે ત્રીજા નિયમમાં સમજો કે અગત્યનો મુદ્દો એ છે કે કોઈ પણ આ બે કણો વચ્ચે લાગતું નથી, પણ જ્યારે આપણે કોઈ એવું તંત્ર વિચારીએ કે તંત્રની અંદર ઘણા બધા કણો હોય તો સ્વાભાવિક છે કે આંતર કણો વચ્ચે લાગતા જે કંઈ બળો હશે, બરાબર, એ એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. એટલે ક્યારેય પણ સમજો તંત્ર પર આંતરિક કણો વચ્ચે જે કંઈ બળો લાગતા હોય, મતલબ આ A છે, આ B છે, આ C છે, આ D છે, આ જે મેં લખ્યું FAB કહેવાય, આને શું કહેવાય? FB. એમ આ C શું છે? FAC, આ શું છે? FCA, આ શું છે? FAD, આ શું છે? FDA. અહીં આની વચ્ચે લાગતું, આની વચ્ચે લાગતું. પણ તમે જો આપણા તંત્રનો વેગ સાથે આખા તંત્રની ગતિનો વિચાર કરો છો તો આ બધા બળો એ કેવા કહેવાય? આંતરિક. તો તંત્રની ચર્ચા કરતી વખતે આંતરિક બળોની પરિણામી અસર હંમેશા શૂન્ય જ લેવાની. એને કારણે કોઈ ગતિ સંભવી શકે નહીં. આ ભારે એમ કરવું હોય કે આ તંત્રમાંથી માત્ર એક કણની ગતિની ચર્ચા કરી છે તો આ ત્રણ બળ ધ્યાનમાં લઈશ, આ ત્રણ ધ્યાનમાં નહીં કરો. એટલે એ કુંતળી પણ સમજો કે તમે તંત્રના કોઈ એક કણની ગતિની ચર્ચા કરતા હો ત્યારે એક કણ પર બહારથી કેટલા બળ લાગે છે એને ધ્યાનમાં લેવાના. ઈ કણ પોતે બહાર કેટલા બળ લગાડે છે એને ધ્યાનમાં લેવાના હોતા નથી. એટલે જ્યારે તમે જે પદાર્થની ગતિની ચર્ચા કરતા હો ત્યારે એ પદાર્થ પર બહારથી કેટલા બળ લાગે છે એને ગતિની ચર્ચામાં ધ્યાનમાં લેવાના. ઈ પદાર્થ પોતે બહાર કેટલા બળ લગાડે છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. બરાબર? ત્રણ નિયમો. અહીંયા એક વધારાનો મુદ્દો પ્રવેગના સંદર્ભમાં સમજી લેજો કે અહીંયા જે પ્રવેગ લાગે છે એ જે તે ક્ષણે બળ લાગતું હોય એ દરમિયાનનો અથવા તો ઈ ક્ષણનો પ્રવેગ આપણે ધ્યાનમાં લેવો પડે. આગળની ક્ષણના પ્રવેગની અસર વર્તમાન સ્થિતિમાં કોઈ ભાગ ભજવતી નથી. આ વસ્તુના શું બોલું કે જ્યારે જે ક્ષણે જે બળ હાજર હોય ઈ બળની અસર હેઠળનો પ્રવેગ આપણે આ સમીકરણનો ઉપયોગ લઈ અથવા તો અસર કરતો હોય. ભૂતકાળનો કોઈ પ્રવેગ અસર કરતો હોય નહીં. દાખલા તરીકે તમે ટ્રેનમાં બેઠા છો, તમારા હાથમાં કોઈ વસ્તુ છે, માની લો કે માર્કર છે, ટ્રેનમાં બેઠો, ટ્રેનની બારીની બહાર મેં હાથ રાખ્યો, માર્કર મારા હાથમાં છે, તો ત્યારે માર્કરનો પ્રવેગ કેટલો હતો? ભાઈ ટ્રેનનો જે પ્રવેગ હશે એટલો જ પ્રવેગ. ટ્રેનનો પ્રવેગ મારો પ્રવેગ ગણાય અને માર્કરનો પ્રવેગ ઈ જ લાગુ પડે. પણ આમ હાથમાં પકડી રાખ્યું ત્યાં સુધી આ માર્કરનો પ્રવેગ એ, પણ કોઈ પણ ક્ષણે હું માર્કરને છોડી દઉં છું, હવે જેવી છોડી દીધી ઈ ભેગું હવે ટ્રેનના તંત્રનો ભાગ નથી. તો માર્કરને કદાચ હું છોડી દઉં ઈ ક્ષણે એના પર ક્યુ બળ લાગશે? ગુરુત્વાકર્ષણ. ક્યાં લાગશે? નીચે. તો પ્રવેગ કયો લાગશે? ગુરુત્વ પ્રવેગ G. તો જ્યાં સુધી મેં માર્કરને પકડી રાખી હતી ત્યાં સુધી પ્રવેગ એ, અને કેટલો? ટ્રેનનો હતો એટલો. કઈ દિશામાં છે? ટ્રેન આમ જતી હતી એ દિશામાં. પણ જેવી માર્કરને છોડી એ ભેગો જ હવે બળ ક્યુ આવી ગયું? ગુરુત્વાકર્ષણ. એનો પ્રવેગ શું છે? G. તો આપણે એમ થાય આગળ ઓલો એ હતો એની શું અસર? કાંઈ અસર નહીં કરવાની. એની કાંઈ અસર નહીં. શું કહો છો? આ સૂત્રનો જ્યારે ખાસ ઉપયોગ કરો ત્યારે પ્રવેગ છે એ જે ક્ષણે જે બળ લાગતું હોય તે બળની અસર તે ક્ષણનો પ્રવેગ ધ્યાનમાં લેવાનો. ભૂતકાળના પ્રવેગની કોઈ અસર એમાં ધ્યાનમાં લેવાની નથી. આ ખાસ ધ્યાનમાં રાખો. રેડી? ત્રણ નિયમો. એના પછી જે મુદ્દો છે, હવે બળના આધારે એક રોકેટની ગતિના, તો આપણા સિલેબસમાં નથી પણ નીટ અને જી એક્ઝામમાં પૂછાય છે રોકેટનું ગતિ વિજ્ઞાન. રોકેટના ગતિ વિજ્ઞાનના સંદર્ભમાં તો દળને ફેરફાર થતો. એટલે મોટા ભાગે તમે એક બનાવો એની જે લખો છો મિત્રો ત્યારે આપણે એને એમને અચળ ગણીએ, પણ જરૂરી નથી.
ઘણી વખત દળમાં સમય સાથે ફેરફાર થતો, તો એને આપણે ધ્યાનમાં લેવો પડે. અને ત્યારે વેગ અચળ જાળવીને રાખવા માટે પણ હોય. અને એવા સંદર્ભમાં અમુક એમસીક્યુ પૂછાય કે ભાઈ દાખલા તરીકે આપણી પાસે રોકેટ છે, આ રોકેટ બરાબર ઉત્તર દિશામાં રાખેલું, હવે એમાંથી બળતણ આમ નીકળે, બહાર આવે, એની પ્રેશર કરે, એને કારણે રોકેટ ઉચકાવે. તો અહીંયા સમજો કે અહીંયા જે આ દહન થયા પછી વાયુનો બહાર નીકળવાનો વેગ જો અચળ હોય અને dm જેટલા દળનું dt સમયમાં દહન થતું હોય, মানে દહન થાય વાયુ અને વાયુના કારણે પ્રેશરના લીધે નીકળવું છે, તો દળમાં ફેરફારનો દર શું કહેવાય? dm/dt ઇન્ટુ એનો વેગ શું કરું u. તો ખરેખર આ શું બળ છે? જો તમે વિચારો તો શું થાય? u એટલે વેગ, વેગના છેદમાં સમય એવું લાગે ને એટલે પ્રવેગના દળનું બળ કહેવાય. એટલે રોકેટને લગતા દાખલા, ઘણીવાર અવકાશયાનને લગતા દાખલા જેમાં દળ સમય સાથે બદલાતું. જો ટૂંકમાં વેગમાન એટલે આપણે એમ ની ગણતા હોય અને વેગમાનમાં ફેરફાર એટલે આપણે એમ ન ચલાવી dv/dt એટલે આપણે બળ કહીએ સામાન્ય સમજવું. પણ એવું થોડું જરૂરી છે કે અહીંયા જે સમય સાથે ફેરફાર થાય માત્ર વેગમાં ઘણી રહેવું થાય ની અચળ હોય અને કેવા ફેરફાર થાય? દળમાં ફેરફાર થતો હોય. તો રોકેટના કિસ્સામાં હજારો કિલોગ્રામ બળતણ અને સમયના સૂક્ષ્મ ભાગમાં દળ બનતો, એટલે દળનો ફેરફાર બહુ મોટો બને. એટલે ઘણીવાર પ્રવેગ ઉત્પન્ન કરવા માટે શોર્ટ કે વેગમાનમાં ફેરફાર કરવા માટે એવું જરૂરી નથી કે હંમેશા વેગમાં ફેરફાર થાય, ઘણીવાર દળમાં ફેરફાર થાય. એકનું એક સમીકરણ આ પણ યાદ રાખો. તો આવું જ્યારે સમીકરણ વાપરો ત્યારે એનો મતલબ કે રોકેટને ઉંચકવા માટે જરૂરી. આ એક એટલે શું થાય? રોકેટનું વજન એને ઉંચકવા માટે આટલું જરૂરી હોય. પણ ઘણી વાર ઉંચકા પછી એને પ્રવેગ આપવો હોય તો એ વધારે કિંમત શું આવે? રોકેટનું પ્રવેગ મળે એટલું મળે ઉંચકે mg. રોકેટને માત્ર ઉંચકવા માટે બળ mg, ઉંચકા પછી એનો પ્રવેગ ગતિ આપણી વધતા m થાય, એ પણ આના બળનો ભાગ હોય. ઘણીવાર સમીકરણ ખાલી mg બરાબર વપરાય, ઘણીવાર mm બરાબર mg વત્તા m. માત્ર આપણે રોકેટને ઉંચકવાનો પ્રશ્ન પૂછાય તો આ કઈ આવતું નથી. તો આમ સરખામણી થાય કે u dm/dt બરાબર ખાલી mg અને રોકેટને ઉંચકાવવું છે. ઉંચકા પછી પ્રવેગ ગતિ ચાલુ રાખવી હોય, આનું દહન થતું હોય તો વધારાનો પદ શું આવે? m. એટલે ઉંચકા પછી પણ પ્રવેગી ગતિ કરતો હોય રોકેટ, એવો કિસ્સો આપી દે વધારાનું આ ગુરુત્વાજ બળ પડે માત્ર, અને બીજું કોઈ નથી. બળતણના દહનને કારણે જ આ બધા બળ મળે છે. એટલે બીજા નિયમની એક આ ચર્ચા પણ વધારાની આપણે ટેક્સ્ટબુકમાં નથી, પણ નીટમાં જીમાં પૂછાય એટલે આ ચર્ચા યાદ રાખજો. હવે સમીકરણ યાદ રાખજો. આમ f બરાબર u dm/dt બરાબર. એટલે હવે આમાં કિસ્સો એવો થાય કે રોકેટને ઉંચકવા માટે તો આપણે f ની જગ્યાએ મૂકી દઈએ mg u dm/dt. કે કેટલી ટન એટલે રોકેટનું દળ અને એને સ્મોલ m હોય ઈ થાય બળતણનું દળ. અને જો રોકેટ એ જેટલા પ્રવેગથી ગતિ કરતું હોય તો પછી અહીં mg પણ આવે, વધતા થઈ જાય m બરાબર શું આવે? u dm/, બરાબર. આ બે સમીકરણોની નોંધ કરી લેજો. બરાબર. તમે લોકોને સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો નોંધ કરી લેજો. બરાબર. એટલે વધારાના છે કે આખા સિલેબસ તો 12 એટલા માટે નોંધ કરી લેજો. ઓકે, રેડી? જો ત્યાર પછી છે વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ એટલે બહુ નિશ્ચિત છે કે આપણી પાસે સૂત્રાઓ છે કે f બરાબર dt ના છેદમાં dt. જો આ બળ શૂન્ય હોય તો dt પણ dt બરાબર 0. કોઈ પણ નું વિકલન શૂન્ય તો થાય કે પદ કેવું હોય? અચળ. એટલે વેગમાન એટલે સરળ શું થાય? પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. એટલે વેગમાન સંરક્ષણના નિયમની વાક્ય રચના કે જો કોઈ તંત્ર પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે.
ત્યાર પછી આવે કણોના સંતુલનનો પ્રશ્ન. તો કણોનું સંતુલન ને હું માની લઉં એક કણ છે તો એ સંતુલનમાં છે ક્યારે કહેવાય કે ભાઈ એના ઉપરનું પરિણામ બાહ્ય બળ શું હોય? શૂન્ય. હવે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એનો મતલબ શું થાય કે જો બે જ બળ લાગતા હોય તો પરિણામી બાહ્ય બળ કોઈ છે સિંગલ બળ લાગતું શૂન્ય થાય નહીં. ઓછામાં ઓછા બે બળ તો લાગવા જોઈએ. એક કોઈ બળ લાગતું હોય તો પરિણામ બળ શૂન્ય કહેવાય નહીં. તો કણોના સંતુલનમાં ઓછામાં ઓછા બે બળ તો લાગતા જ. એટલે કણોનું સંતુલન કોને કહેવાય કે જ્યારે કોઈ કણ કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ કણ સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર? તો બે બળ લાગતા હોય સંતુલનમાં હોય તો 100% એ બે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં જ હોય. બે જ બળ લાગતા હોય તમને શરત આપે કે કણ સંતુલનમાં છે તો તમે સમજી લો કે બે બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જ જોઈએ. ત્રણ બળ સંતુલનમાં હોય તો કોઈ પણ બેનું પરિણામી જે મળે એટલું ત્રીજું અને વિરુદ્ધ દિશામાં હોવું. હવે આવા ત્રણ બળ લાગતા જો સંતુલનમાં હોય ને તો ત્યારે એક પછી એક બળને તમે દોડતા જાઓ તો એ બંધ આકૃતિ રહે છે. દાખલા એક બનાવ છે તો આપણે જોયું એના શિશુ પેલા બીજો એક છે તમે જોયું એના શિશુ ત્રીજો દોરવા જાવ તો આમાં થાય નહીં. એટલે ગુણધર્મો પડે કોઈ પણ કણો પર લાગતા જે કંઈ બળો છે તંત્ર પર લાગતા બળો છે એને જો સદિશ સ્વરૂપે દર્શાવવામાં આવે ને જો બંધ આકૃતિ મળી જાય ને તો હંમેશા સમજો કે એનું પરિણામી બાહ્ય બળ શૂન્ય જ મળે. એટલે નિયમિત બંધ આકૃતિ ક્રિએટ થાય ત્યાંથી શરૂ થયું ત્યાં જ પાછા પહોંચી જતો બધા બળો. આ ત્રણની જરૂર નથી. માની ચાર લાગતા હોય પણ આમ થઈ જતું હોય તો સમજી લેવાનું કે પરિણામી બળ શૂન્ય જ હોય. એટલે કોઈ પણ બળો ના સદિશોનો સરવાળો કરતા એટલે કે આકૃતિ મૂકી બંધ આકૃતિ રચાય એટલે 100% શું હોય? શૂન્ય જ હોય. આ એક ગુણધર્મની દૃષ્ટિએ પણ યાદ રાખવું કણોના સંતુલન માટે. હવે છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ એટલે શું? તો આપણે ખબર કોઈ પણ પદાર્થની સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એને ઘર્ષણ બળ કહેવાય. આ હંમેશા ક્યાં હોય? સપાટીને સમાન. અને બીજું ક્યાં લાગતું હોય? સપાટીને લંબ. એને શું કહેવાય? લંબ પ્રતિક્રિયા બળ. શું બોલાય? લંબ પ્રતિક્રિયા બળ. દાખલા તરીકે એક ટેબલ છે એમાં એક પુસ્તક પડ્યું છે તો આ પુસ્તકનું વજન બળ જેમથી નીચે જોયું તો ન્યૂટનના નિયમ મુજબ કોઈ બળ એટલું તો હોય નહીં. સફાઈ છે કે આ એનથી શું કહેવાય? પુસ્તક દ્વારા ટેબલ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અથવા પૃથ્વી દ્વારા પુસ્તક ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ. પણ ટૂંકમાં આ બળ પુસ્તક દ્વારા ટેબલ ઉપર લાગે તો સ્વાભાવિક છે ટેબલે પુસ્તક ઉપર બળ લગાડવું એને લંબ પ્રતિક્રિયા બળ કહેવાય. શું કહેવાય? એમ. પણ અત્યારે પુસ્તક સ્થિર હોય તો કોઈ પૂછે ઘર્ષણ બળ કેટલું? તો જવાબ 0 જ આવશે. શું આવશે? 0. અત્યારે ઘર્ષણ બળ હશે નહીં. નો ડાઉટ સપાટી ખરબચડી હશે પણ મિત્રો ઘર્ષણ બળ છે ને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. અને હમણાં જ બોલ્યો ઘર્ષણ બળ ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. અથવા તો એમ કહી શકાય કે અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં. અપેક્ષિત ગતિ એટલે ગતિ કરવાની શક્યતા હોય નહીં. અહીંયા તો સમસ્થિતિ ટેબલ જ છે, પુસ્તક એમાં પડ્યું જ છે અને એ ગતિ કરવાનું જ નથી. તો ગતિ જ ન થતી હોય તો ઘર્ષણ બળ ન લાગતું. એટલે ખરબચડી સપાટી હોય, સમસ્થિતિ સપાટી પુસ્તક પડ્યું હોય, ખરબચડાનો પર કાર ઊભી હોય તો એ પૂછે ઘર્ષણ બળ કેટલું? તો જવાબ 0 જ આવે. સમસ્થિતિ જ હોય તો. પણ એની જગ્યાએ માની લો કે કોઈ સપાટી થીટા ખૂણા બનાવે અને પુસ્તક અહીંયા સ્થિર છે. વાસ્તવમાં મારે પુસ્તક સ્થિર રહેવું જોઈએ નહીં. હવે જો આ ઘર્ષણ રહી સપાટી હોય તો નીચે આવતું જ ગયું ને લસરી. પણ છતાંય સ્થિર છે. હવે કે અહીંયા સ્થિર છે પણ સમસ્થિતિ સપાટી એમ એવું કીધું ઘર્ષણ બળ શૂન્ય. એટલે ઘર્ષણ બળ ઇંગ્લિશમાં ફ્રિક્શનલ ફોર્સ કહેવાય. એનો સિમ્બોલ એ સ્મોલ f. એટલે સમસ્થિતિ જે સપાટી છે એવા સંજોગોમાં લંબબળ હાજર હોય ગમતી કે આવું હોય 0. પણ ઢાળવાળી સપાટીમાં જો પુસ્તક સ્થિર પડ્યું છે તો મિત્રો ખાસ સમજાય ઘર્ષણ બળ શૂન્ય ન બને. કારણ કે આની અપેક્ષિત ગતિ મતલબ ઘર્ષણ ન હોત તો ક્યાં લાગે? નીચે આવે ને પુસ્તક લસરી ક્યાં આવે? નીચે. એનો મતલબ ઘર્ષણ બળ અત્યારે ક્યાં લાગતું હશે? તો ઘર્ષણ બળ કેટલું લાગતું હોય? તો સપાટી હવા ડાયાગ્રામ દોરો તો જો અહીંયા સમજો વજન બળ તો હંમેશા ક્યાં લાગે? નીચે. તો આવા સંજોગોમાં તમને mg ના બે ઘટક
આ કોણ થીટા એટલે નો થીટા આમ કહેવાય mg cos થીટા આને શું કહેવાય mg sin થીટા. તો હવે અહીંયા સપાટીનું નંબર તો આમ લાગતું હોય ને, અહીંયા સમજો નંબર n બરાબર શું લખશો mg, અહીંયા નંબર n બરાબર શું લખશો સમજાય છે. તો હવે તમને કહો ઘર્ષણ બળ હંમેશા આમ લખાય μn, શું લખાય μn, શું લખાય μn ઘર્ષણ બળ. તો હવે અહીંયા તમે સમજો μ એટલે શું થાય ઘર્ષણાંક કહેવાય. જો સ્થિર અવસ્થામાં તો સ્થિર ઘર્ષણાંક તો μs, ગતિમાં આવે લાગતું તો μk. સૂત્ર બે માટે છે, ધ્વનિ ઘર્ષણનું કોઈ સૂત્ર છે ગબડતા પદાર્થનું ઘર્ષણ બળ ખૂબ જ અવગણ્ય હોય એટલે એનું કોઈ સમીકરણ દર્શાવી આપો. ઘર્ષણ બળ બે પ્રકારના સ્થિર અને ગતિ. તો અત્યારે મેં પુસ્તકમાં સ્થિર થઈ ગયું છે, સ્થિર ઘર્ષણ લાગતું. સ્થિર ઘર્ષણ શું લાગશે μs. તો n નાના શું થયું n થી cos θ ને હું લખી દઈશ m ક્લિયર. આ ઘર્ષણ બળ કેટલું લાગશે રેડી સમજાય. તો તમને કહે છે ભાઈની તમે m બરાબર mg, m બરાબર μn, તો μn ની નોટ કેવી પણ નો લાગે. કારણ છે કે ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ અથવા તો અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં. તમે સૂત્ર વાપરી શકશો પણ ક્યારે માની લો હું મને ખસેડવાનો પ્રયત્ન કરું છું, હું આમ બળ બતાવું છતાં એને ન વસ્તુ હોય, હું આ પુસ્તકને બળ લગાડું છતાં એને પુસ્તક સ્થિર રહેતું હોય તો એમ કે અત્યારે ઘર્ષણ બળ આટલું છે સમજાય. અત્યારે આ દિશામાં કોઈ બળ લાગ્યું નથી, પુસ્તક એમનું પડ્યું એટલે હું ઘર્ષણ બળ શૂન્ય કરું. પણ હવે જો એક પુસ્તકનું બળ લગાડું અને પદાર્થ નો ખસે તો ઘર્ષણ બળ નિયમિત લખીશ બળ લગાડ્યા પછી. અને માની લો કે હું બળ લગાડું પદાર્થ ખસવાની ચાલુ કરી દે છે તો અહીંયા હું uk શું લખીશ એ જ વસ્તુ અહીંયા છે કે જો પદાર્થ આમ નીચે સરકવાનું ચાલુ કરશે તો ઘર્ષણ બળ આ લાગશે. પણ હું પદાર્થને આમ લઈ લઈશ, વિચાર કરો હું પદાર્થને ઉપર બળ લઈ જતો તો ઘર્ષણ બળ ક્યાં લાગે હું નીચે લાગશે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો પુસ્તક સ્થિર પડ્યું છે ઢોળાવ ઉપર તો ઘર્ષણ બળ ઉપર, કારણ નો તો તે નીચે લસરણ. માની લો કે ખરબચડી સપાટી છે છતાંય પુસ્તક નીચે આવે છે તો ઘર્ષણ બળ ઉપર. પણ તમે પદાર્થને ઉપર લઈ જાઓ છો તો ઘર્ષણ બળ ક્યાં ગણવાનું નીચે. ટૂંકમાં ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે બળ લાગતું હોય સપાટીને સમાંતર બળ લાગતું હોય ગતિ ન થતી હોય ને તો ઘર્ષણ બળ ગણવું પડે. પણ આ દિશામાં કોઈ બળ જ નથી અને આ ટાઈમ સમતોલે છે તો ઘર્ષણ બળ શું કરે શૂન્ય. અને આંશિક પણ ખાસ સમજો ખરબચડા રોડ પર સ્થિર પડેલી કારનું ઘર્ષણ બળ શૂન્ય. પણ કાર પછી એ જ રીતના આપણે આમ ગતિ કરવા માટે તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હાજર થઈ જાય. એટલે સમસ્થિતિમાં શૂન્ય જેવું મગજને ન ગોઠવી લે. સમસ્થિતિ દિશામાં કોઈ બળ ન લાગતું હોય અને પદાર્થ સમસ્થિતિ સપાટી પર હોય તો ઘર્ષણ બળ શૂન્ય. અને સમસ્થિતિ સપાટીને સમાંતર બળ લાગે તો પછી પદાર્થ જે દિશામાં ગતિ કરતું એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે ઢોળાવ ઉપર પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો ઘર્ષણ બળ ક્યાં લાગે નીચે, નીચે ગતિ કરે ક્યાં લાગે ઉર્ધ્વ, પદાર્થ સ્થિર હોય તો ક્યાં લાગે ઉપર. અને ઘર્ષણ બળનું સૂત્ર યાદ રાખજો μmg cos θ. ક્લિયર. એવી રીતના આપણને અમુક ગરગડીના દાખલાઓ પૂછે. ગરગડી ઉપર ત્યાં દોરી પસાર કરેલી હોય, અહીંયા m1 હોય, અહીંયા m2 અલગ અલગ દોરાને પકડી રાખ્યા છે. અહીંયા બળ કેટલું લાગતું છે m1 અહીંયા. હવે દોરી સળંગ છે એટલે તણાવ બળ તો બેમાં હરખા જ લાગતા. દોરી આખી સળંગ છે તણાવ બળ સરખી. તો હવે હું આથી છોડી દઉં બંને પદાર્થને પકડી રાખ્યો જુદા જુદા ટકા. છોડવો તો સમય છે વજનનો અંદાજ વજનનું ક્યાં આવશે નીચે, ઓછું ક્યાં જાય ઉપર. એટલે પ્રવેગ ગતિ ચાલુ થાય. એનો પ્રવેગ કેટલને પૂછે તો આ પદાર્થની ગતિ માટે સમીકરણ થાય ન્યૂટન નિયમ મુજબ m1 એ બરાબર માની લો આપણે શરત કે આ મોટું છે ના નાનું છે m1 is greater than m. તો હું આ પદાર્થને છોડીશ એટલે સમય m1 ક્યાં આવશે નીચે, m2 ક્યાં જાય ઉપર. તો m1 નીચે આવશે એટલે m1 gt કરતા મોટું હશે
અને એનું પરિણામ એને આમ લખાય કે m1g માઈનસ અને આ ઉપર જશે અને એના માટે t છે m2g કરતા મોટું હશે એટલે એનું પરિણામ પણ m2a ન્યુટનની મુજબ ma પરિણામી બળ ma પણ એના ઉપર બે બળ લાગતા છે પણ આ પદ ક્યાં જાય છે ઉપર એના માટે શું થાય t m2g તો હવે આમાંથી એક વધતો હોય તો સપાઈ જો બેનો શું કરો સરવાળો હું બેનો સરવાળો કરું ત્યારે આપણે પ્લસ t માઈનસ ઉડી જાય આમાંથી એક કોમન આવે તો શું થાય m1 m2a બરાબર m1 m2 અને એમાં g કોમન કાઢીએ તો a બરાબર શું આવી જાય m1 m2 upon m1 m2 g અને આ આપણું સૂત્ર થઈ ગયા કે ઘરગથ્થીમાંથી તમે કોઈ પદાર્થને છોડો પણ આવી રીતના છે ત્યારે એક વિષય ચર્ચા હું કરીશ કે થીટા કોને હોય તો શું થાય આમ તમે છોડી દો તો આ તંત્રનો પ્રવેગ શું લખાય એટલે યાદ રાખજો મોટામાંથી નાનું બાદ નીચે બેનો સરવાળો એટલું જ અને સીધો તમને આખા તંત્રનો પ્રવેગ મળી જાય અને ઘણીવાર આમાંથી પ્રવેગ આવે કોઈ તણાબળ ગોતવાનું હોય ઘણીવાર પ્રવેગ આવે કોઈ તણાબળ તો તમે એક સમીકરણ ઉપયોગ કરી એમાં તણાબળ ગોતી લેવાનું એટલે એવું પણ તમને પૂછી શકે ખાસ બરાબર તમને તણાબળ ગોતવાનું પૂછાય તમને પ્રવેગ ગોતવાનું પણ પૂછી શકાય પણ હવે કિસ્સો એ છે કે જો ઘરગથ્થી આમ થીટા ખૂણે પડી આમ અહીંયા ઘરગથ્થી અને અહીંયા m1 અને અહીંયા m2 તો હવે તો અહીંયા ઘણા તરફા જ ઉડી આટી બેટી તો ફેર ઉપર અહીંયા m1 જે નીચે લાગે અહીંયા લાગે કેવું કહેવાય m2 થી સાઈડ ને જાવ આપણે ગણ્યું m1 અને અહીંયા જે m1 થી m2 g લખ્યા ને એમ ખાલી ફેરવું પડે અહીંયા જે થીટા આપ્યું છે ને થોડા એટલે m2 g sin થીટા તો અહીંયા મને આ બધા સૂત્ર વધારે નીચે આવતું હોય તો આપણે એમ લખીએ m1 g - p બરાબર m1 અહીંયા શું લખાશે કે ઉપર જતો હશે એટલે p - m2 g sin થીટા બરાબર m2 હવે બેનો સરળ રીતે ઉડી જાય m1 - m2 sin થીટા g કોમન કાઢી લે into m1 plus m2 into a તો a બરાબર m1 - m2 sin theta into g upon m1 plus m2 તો ફેર ક્યાં પડ્યો આ સમીકરણમાં ખાલી m પડ્યો એની જગ્યાએ m2 sin theta થાય છે ટૂંકમાં અહીંયા જેટલો ખૂણો હોય ને એ અહીંયા sin theta નો જો ઢોળાવાળામાં ઉપર ના મૂકેલો કે ખાલી ઓલો સીધો હતો એટલે બે સમીકરણ કયા યાદ આવે m1 - m2 into g upon m1 plus m2 અહીંયા m1 - m2 sin theta હવે એ કે આને m2 કીધું ને અહીંયા m1 કીધું એટલે ખબર પડે કે m2 માં અહીંયા સમજો અહીંયા જે પદાર્થનો sin theta અહીંયા પદાર્થ જેટલું દોરાવે હવે આ મોટું હોય તો એ નીચે આવતું હોય તો એને આગળ રાખવાનું ને પાછળ રાખવાનું ટૂંકમાં તમારે કરી લેવાનું કે આનું m1 અને આનું m2 sin theta આ કિંમત ગોતી લેવાની મોટું એને આગળ રાખવાનું નાનું એને પાછળ સમીકરણ મૂકી દેવાનું પ્રવેગ ત્યારે ઋણમાં ગતિ કરતો એટલે આ સમીકરણ આપણે મેં રાખીએ એટલે યાદ રાખીએ એટલે શું થાય કે તમને 45 નો ગુણો એટલું લાગે માની લો 2 કિલોગ્રામ એટલે ના 3 કિલોગ્રામ તો અહીંયા નો કરો છે m2 ને 2 sin 45 તો 2 ગુણ્યા 1 તો જવાબ 1.4 તો 3 કરતા મોટું નાનું થયું કે નહીં તો આપણું આ સમીકરણ બરાબર પણ માની લો કે 1 કિલોગ્રામ જ વધારો અને અહીંયા 2 કિલોગ્રામ છે જેમ છે એમ કરીશું તો હું અહીંયા તો m2 sin થીટા તો 0 લેવા ધ્યાનમાં ખાલી m2 sin થીટા m2 sin થીટા નો જવાબ આવ્યો 1.4 નો અહીંયા કેટલું છે 1 તો કોણ નીચે આવશે આ નીચે આવે કે તો મારા સમીકરણમાં હું લખવાનું m2 sin થીટા માઈનસ m1 સમીકરણ બે નહીં પડે અહીંયા હંમેશા મોટામાંથી નાનું બાદ પ્રવેગમાં જવાબ ક્યારે ઋણ આવતા નહીં રેડી અને આટલા નોલેજ હોય પછી આપણે આ ચાલુ થાય હજી એક મુદ્દો બાકી છે વર્તુળાકાર ગતિનું તમને ખબર વર્તુળાકાર ગતિ પર ગતિ કરતા હોય તો કે આપણો ટેક્સ્ટબુકનો મુદ્દો છે કે વધારાનો મુદ્દો છે નહીં
તો વક્રતા રોડ ઉપર ગતિ કરતા વાહનમાં બે સમીકરણો એક સમતલ વર્તુળાકાર રોડ હોય તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું ભાઈ √r mu g અને થીટા ઢોળાવવાળો હોય તો મહત્તમ સલામતનું ઝડપ સૂત્ર શું હતું કે r g કૌંસમાં mu plus tan theta 1 minus mu tan theta હોતું ને બરાબર અને બીજું હતું ઓપ્ટિમમ ઝડપ બીજું હતું r g tan theta ઇષ્ટતમ ઝડપ એના કહ્યું બરાબર r g tan theta બરાબર આ ત્રણ સમીકરણો તમે જાણો છો એના આધારે તમે MCQ પૂછે રેડી અને આટલા સૂત્રને આટલું નોલેજ હોય તો આપણે એના MCQ ને પ્રારંભ કરીએ વચ્ચે કે એવો નવો કોન્સેપ્ટ આવશે તો તમને પેલા કોન્સેપ્ટ સમજાય પછી આપણે MCQ બનાવશું બરાબર હવે શું જો કે ટેક્સ્ટ બુક ની નીટની એક્ઝામના પ્રશ્નો હોય એટલે થોડું લોજિક તમે તમને ઘણીવાર કહું છું કે ખાલી તમને સમીકરણ આવડે એનાથી આના MCQ નો આવડવું જોઈએ થોડુંક તર્ક લગાડતા આવડવું પડશે બરાબર તો તમારી પાસે બુક છે એમાં પહેલો પ્રશ્ન છે 45 અંશના ઢોળાવવાળી સપાટી પર એક બ્લોક ટોચ પરથી સરકીને તળિયા સુધી આવે છે પ્રથમ ઘર્ષણની હાજરીમાં પછી ઘર્ષણની ગેરહાજરીમાં જો પ્રથમ કિસ્સામાં બીજા કિસ્સા કરતા બમણો સમય લાગતો હોય તો બ્લોક અને ઢાળની ઘર્ષણવાળી સપાટી વચ્ચે નો ઘર્ષણાંક કેટલો એટલે સમજો આપણે એનો પ્રશ્ન તમને મને બી નામની સપાટી છે અહીં સી કોઈ બધા નીચે આવે પેલા કિસ્સામાં ઘર્ષણ છે અને નીચે આવે તેને કાપેલો અંતર નથી પ્રારંભે 0 પેલાનો પ્રવેગ ધારો કે 1 સમય છે t1 તો પ્રથમ કિસ્સામાં તમે સમીકરણ લખો પ્રથમ કિસ્સામાં સમીકરણ નું આમ લખીશ ને d v0t plus half at square અંતર d સ્થિર સ્થિતિમાં જરા બરાબર 0 આ 1 આ a1 આ t1 છે આ સમીકરણ બીજા કિસ્સામાં ઘર્ષણ નથી આવે ઘર્ષણ બળ નથી આવે ત્યારે જે કંઈ હોય પ્રવેગ અને સમય બદલાય તો એનું સમીકરણ અંતરદય છે ને t ઢોળાવ વેક્ટર એટલો છે એટલે બીજા કિસ્સામાં તમે કરશો તો d બરાબર આ v0t plus half at square સૂત્ર પણ હું લખશો 0 plus half a2t2 square સમીકરણ છે પણ અહીંયા તમને એક શરત આપી છે શું પ્રથમ કિસ્સાનો સમય બીજા કિસ્સા કરતા બમણો છે એટલે આ ઘર્ષણ વાળો છે આ શું છે ઘર્ષણ સાથે તો ઘર્ષણ સાથે સમય વધારે લાગે એટલે ઘર્ષણ માટે વિરુદ્ધ કાર્ય કરે એટલે અહીં તમને શું શરત આવી t1 બરાબર પણ આપણે વર્ગ કહે કે નહીં લોકેમાં વર્ગ કરી નાખો આ સમીકરણ તો સમીકરણ 1 અને બીજી ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ સમાન એ સરખાવો તો 1/1/2 ઉડી જાય તો સમીકરણ 1 અને 2 પરથી તમે કરો તો લખાય કે a1t1 સ્ક્વેર બરાબર a2t2 તો હવે a1 t1 એટલે 4t2 ને હવે મેળવી 32 સ્ક્વેર મતલબ આપણી પાસે એવું આવ્યું 4a1 બરાબર a2 હવે તો વિચાર કરો જ્યારે ઘર્ષણ બળ હાજર હશે આખું આઈનો 45 પદાર્થ હોય ત્યારે મૂળ તો પેલા લાગતું છે કે આ કેવો ઘટક કહેવાય g sin આ કેવો ઘટક g cos થીટા હોય ને તો જ્યારે ઘર્ષણ બળ નહીં લાગતું હોય ત્યારે જે પ્રવેગ જેને આપણે a2 કીધો છે એ કેટલો હશે g sin થીટા પણ ઘર્ષણ બળ લાગતું હશે તો હમણાં તમને સમજાય મુજબ અહીંયા ઘર્ષણ બળનો પ્રવેગ કેટલો હશે તો શું લખાય mu g cos થીટા લખાય ને જો કારણ સમજી લે ઘર્ષણ બળ એક બરાબર હું લખું mu n નથી mg cos થીટા યાદ આવે m કોને સમતોલે mg cos થીટા પણ આપણે તો પ્રવેગ લખો પ્રવેગ એટલે શું થાય બળ ભાગ્યા દર ને m ની તો આને શું કહેવાય પ્રવેગ કહેવાય કે એટલે ઘર્ષણ બળને લીધે મળતો પ્રવેગ કેટલો લખાય mu g cos થીટા લખાય તો એનો મતલબ કે અહીંયા આપણે હવે ચર્ચા કરીએ તો અહીં a1 એટલે ઘર્ષણની હાજરીમાં કેટલો લખાય mu g cos થીટા
sin θ નામ નાખતો જાય આપણે વિરુદ્ધ દિશામાં ખરેખર પેલી બાદબાકી આ તો હાજર જ એટલે g sin θ minus mu g cos અને ઘર્ષણની ગેરહાજરીમાં તો ખાલી હોવું જોઈએ g sin θ તો આ બે મને મૂકી દો તો 4 a1 ની જગ્યાએ હું લખશું g કોમન કાઢો તો sin θ minus mu cos બરાબર a2 એટલે g sin g કેન્સલ હવે θ તમને 45 આનું થાય sin 45 minus mu cos 45 બરાબર sin 45 તો sin અને cos 45 ની કિંમત કેટલી હોય 1/√2 એમ થાય mu upon √2 બરાબર એમ થાય 1/√2 અને √2 એલસીએમ કોમન તો 1 minus mu upon √2 બરાબર એ 1/√2 ઉડી જાય 4 ને છેદમાં લે તો 1 minus mu બરાબર 1 ના છેદમાં 4 તો mu ને કરતા બનાવો તો 1 minus 1/4 તો 4 1 4 છે એટલે 3/4 એનો આન્સર આવવો જોઈએ કેટલો થાય છે 3/4 બરાબર કોઈ બીજો આવે અને 3/4 નો થાય પોઈન્ટ રેડી સમજણ પડી નીટમાં આવા પ્રકારના પ્રશ્નો જે પ્રશ્નમાં કાંઈ છે નહીં પણ આ તમને ગુણધર્મની ન ખબર હોય તો ત્યાં કાર્યક્રમ પૂરો થઈ જાય પહેલા આપણે શું કીધું સમજો કે અચળ પ્રગતિના સમીકરણ મુજબ ની ફિઝિકલ બનાવેલું પ્રશ્ન માટે વાપરો કે રેવન્ટી ઘર્ષણ એટલું કીધું બેને પછી સરખાવી દીધું આ સરળ તેને આપી દીધી તેના સમ બીજા તો બહુ એના પર ટી1 ટી2 ના ફોર્મમાં કિંમત મૂકી દીધી આ ઉપર હવે અહીંથી વિચાર વેવન એટલે ઘર્ષણની હાજરીમાં g sin θ નું ગુરુત્વ પરિમાણ લાગતો તો ઘર્ષણને કારણે શું લાગે mu g cos θ ઉપર લાગે બે વિરુદ્ધ દિશામાં એટલે a1 તરીકે બેની બાદ બીજા દિશામાં ઘર્ષણ બળ છે જ ને આ પદ જ નો ખાલીમાં g sin એટલે એક પ્રયોગ છે પછી બેને સમીકરણ મૂકીને સાદું વખતા જ નિર્ણય કરતા બને રેડી જો લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે જો ત્યાર પછી છે બીજું m અને 4m દળ વાળા બે પદાર્થો સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે તો તેમના રેખીય વેગમાનના મૂલ્યો ખાલી જગ્યા પ્રમાણમાં હોય બરાબર m અને 4m શરતમાં એટલી છે કે k1 બરાબર k2 તો p1 p2 આપણો પ્રશ્ન તો આપણે જાણીએ કે ગતિ ઊર્જા k બરાબર સૂત્ર શું હોય ખબર છે ને સૂત્ર E ના ફોર્મ p2 upon 2m આ ખબર હોવી જોઈએ તો p2 બરાબર શું થાય 2m તો p બરાબર √ તો હું જ્યારે પહેલા માટે લખું તો p1 એનું થાય 2 પેલાનું દળ કેટલું m ગતિ ઊર્જા k અહીં તો આપણું સમાન જ છે અને p2 બરાબર લખું તેમ કે 2 નો 2 દળ કેટલું 4m એની ગતિ ઊર્જા તો કે સમાન જ છે તો હું p1 upon p2 કરું આપણે ધારો 2k કેન્સલ m કેન્સલ નું વધે વર્ગમૂળમાં 1/4 તો શું આવે 1/2 તેનો જવાબ શું આવે છે 1:2 રેડી 1/2 ત્રીજું 5 કિલોગ્રામ દળનો સ્થિર પડેલો એક બોમ્બ વિસ્ફોટને કારણે 1/1/3 પ્રમાણમાં દળ ધરાવતા 3 ટુકડાઓ વિભાજિત થાય 1/1/3 એટલે હું પહેલા બે ટુકડા દળ સરખું અને ત્રીજાનું ઓના કરતા 3 ગણું છે ઓના કરતા 3 ગણું તો 1/3 જો સમાન દળ ધરાવતા બે ટુકડાઓ 21 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પરસ્પર લંબ દિશામાં ફેંકાતા હોય તો સૌથી ભારે ટુકડાનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ એટલે 3 ટુકડા છે એટલે m1 જેમ m2 જેમ m3 નું પ્રમાણ એક જેમ 3 વધારામાં ઓના બે ટુકડાનો વેગ સમાન 21 મીટર પ્રતિ સેકન્ડ પરસ્પર લંબ તો આપણે v3 નું મૂલ્ય ગોતવાનું તો અહીં વિચાર કરો કે આપણે વેગમાન સંરક્ષણ વિસ્ફોટમાં શું થાય વેગમાન સંરક્ષણ મુજબ તો આપણે શું લખીએ કે ત્રણેયના વેગમાનનો સરવાળો તો શૂન્ય થવો જોઈએ ને અને પેલા બોમ્બ કેવો હતો સ્થિર
એટલે બોક્સ સ્થિર હોય તો ત્રણેયના વેગમાનનો સરવાળો થશે 0. હવે આપણે ત્રણેયના વેગમાનને ત્યાં મૂકી દઈએ તો ત્રણેયના વેગમાન તો પહેલાના બેના દર છે તો એને એમ જ કીધું એમ એનો વેગ કેટલો છે અથવા જે કે બધા m1 v1 આવી એને x દિશામાં ઓલો પરસ્પર લંબ m2 v2 j તો આની m3 v3 k કેરેટ નો છે બરાબર પણ એના માટે અહીં n કેરેટ વાપરો કારણ કે k કેરેટ નો થાય ઓલો બે xy સમતલમાં છે તો xy સમતલમાં બીજી બાજુ એટલે આ એને જેમ મિક્સ સ્વરૂપ આવશે તો m1 એટલે m v1 એટલે 21 આનું દળ m v3 એટલે 21 રકમ આવી આનું દળ આને કરતા 3 ગણો લાગે એને મૂક્યું ને અહીં કેટલું મૂકવું પડે 3m v3 આપણે ગણો બરાબર 0 રેડી તો m બધાયમાંથી કોમન તગડોય કોમન આને હાથ તરીકે 21 લખી ગયા ને તો 3m કોમન કાઢો તો એનું વધશે પછી 7i 7j અને v3 n કરે બરાબર 0 તો છેદમાં જરૂર 0 તો v3 n કરે બરાબર શું આવે -7i -7 રીસોર્ટ ત્યાંનું સદિશ સ્વરૂપ રાખો v3 સદિશ તો આ કરે નીકળી જાય તો 7i -7j અને આનું સદિશ સ્વરૂપ તો આપણે એનું મૂલ્ય કીધું તો વર્ગમૂળમાં -7 નો વર્ગ વત્તા -7 નો વર્ગ તો બે વખત થયો ને તો શું થાય 7 કોમન કાઢો તો 7√2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 7√2 ના ફોર્મમાં જવાબ રાઈટ કાઢો જવાબ કોણ 7√2 રેડી ઓકે ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈને જો લેજો જો ચોથો છે 4 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળવાળા બે પદાર્થોની ગતિ ઊર્જા સમાન છે હમણાં આપણે કીધું તો તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર સમજો કેટલો બરાબર માં ખાલી m અને 4 સિમ્બોલ માં આનું મૂલ્ય 4 ને બરાબર લેવું વર્ગમાં ગણવો 5 મો જો 600 કિલોગ્રામ દળના શિરોલંબ રાખેલા રોકેટમાંથી વાયુ 1000 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી રોકેટના વજનને ઉર્ધ્વ દિશામાં ધકેલીને બહાર આવી શકે તે માટે વાયુના દળનો અધો દિશામાં બહાર નીકળવાનો દર બરાબર સમય દર એટલે કે dm/dt આપણે ગોતવાનું છે ભાઈ સમજો રોકેટનું દળ કેટલું આવ્યું કેપિટલ M 600 કિલોગ્રામ વાયુનો વેગ કેટલો આવ્યો છે 1000 મીટર પ્રતિ સેકન્ડ તો આપણે શું ગોતવાનું છે dm/dt તાઈ સમીકરણ સીધું પૂરું કરવાનું અહીં ખબર પડે કે રોકેટનું બળ F બરાબર શું થાય u dm/dt રોકેટનું દળ આપણે કરેલું છે શું થાય mg u dm/dt તો dm/dt આપણે ગોતવું છે તો mg છેદમાં u તો કેટલું છે 600 ગુણ્યા g એટલે કઈ 9.8 ના કેટલો આવ્યો 1000 અને સાદો વાપરી દેવાનો બરાબર સાદો વાપરતા સીધો જવાબ કેલ્ક્યુલેટર ગણો તો એ લોકો ગણતરીમાં g બરાબર 10 લીધું છે અહીંયા કોઈ આપ્યું નથી પણ આપણી સરળતા માટે ને 10 કરી નાખ્યું તો બહુ સિમ્પલ જવાબ થઈ ગયો 10 કરતા તમે મેળવી શું આવશે 6 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ બરાબર જવાબ શું આવશે 6 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 6 કિલોગ્રામ વાયુ દળ વપરાય બરાબર જો કે આ જવાબ લે ને એ કોઈ મિત્રો એક સૂચના સમજો ખાસ કે g જ્યારે નો આવ્યું એટલે 9.8 લેશો તો તમારો જવાબ 5 સમથિંગ આવશે અને 6 સમથિંગ અને હવે તમને આપણે એકદમ 6 ની નજીક એક જવાબ તમે જવાબ સુધી પહોંચી શકશો એટલે એવું યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ g તમે નિયમ એટલો ધ્યાન રાખો કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે કે g જો 10 આપેલું હોય તો લેવાનું નો આપેલું હોય તો 9.8 લઈને જ ગણવાનું એટલે તમે નજીકતમ જવાબ પહોંચી જાવ દાખલા કે જવાબ તમારો 6.1 કે 2 સમથિંગ આવે 9.8 ગયો તો 5 સમથિંગ 5.8 કે 9 ની આજુબાજુ આવશે બરાબર કઈ ઘટી ગયું વન સ્પીકિંગ ઘટી પણ તો 5 પોઈન્ટ સમથિંગ આજુબાજુના તમને આપણે વિકલ્પમાંથી 6 જઈશું તમે જવાબ 6 લઈ લો એટલે 10 યાદ રાખવું જરૂરી નથી બરાબર 9.8 લઈને ગણવાનું એટલે ઘણી વાર એવું હોય કે 9.8 કેલ્ક્યુલેટ કરતા 10 માં સ્પીડ થતી તો 10 લઈને ગણી નાખો તો એ નજીકનો જવાબ પડી જશે 9.8 ની ઊંધું 10 રાખો તો નજીકનો જવાબ મળે વિકલ્પ એટલો નથી કે બબે વિકલ્પ નહીં આપે તો ચોક્કસ એક જ વિકલ્પ આપેલો હશે રેડી જો m દળવાળા v1 જેટલા નિયમિત વેગથી ગતિ કરતા એક પદાર્થ પર બળ લાગવાથી તેનો વેગ v2 જેટલો બને
તો એનો બળનો આઘાત કેટલો હોય? બળનો આઘાત આપણે કોને કહેવાય? F બરાબર dt. તો dt નો અંતિમ માઈનસ પ્રારંભિક એમ કોમન કાઢો v2 v1 ના જવાબ મળે. બરાબર m v2 v1 ખબર પડે ને? બળનો આઘાત કોને કહેવાય? બળ ગુણ્યા સમયને બળનો આ ન્યૂટનના ગતિના બીજા નિયમથી dt ને આ બાજુ લઈ ગયો તો બળનો આઘાત અને વેગમાનનો ફેક્ટર અને અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક દળ અચળ વેગમાન mv દળ અચળ બહાર કાઢ્યો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક આ આપણો જવાબ આવે. ત્યાર પછી જો એક સમક્ષિતિજ ટેબલની સપાટી પર એક ભારે અને નિયમિત સાંકળ પડેલી છે. નિયમિત મતલબ એની રેખીય ઘનતા એક સરખી હોય. જો આ સાંકળ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.25 હોય તો આ સાંકળની કુલ લંબાઈના કેટલા ટકા ભાગ ટેબલની ધાર આગળથી નીચે બરાબર પડ્યા વિના લટકી શકે? આવો પ્રશ્ન. કેટલા ટકા ભાગ લટકી શકે? અને જો પ્રશ્નોને પહેલા સમજવાનો છે કે આ ટેબલ છે ને સાંકળ છે. માની લો કે હું સાંકળને દૂર નાખું તો અહીંથી આમ લટકે છે સાંકળમાં અલગ અલગ આવે ને. તો તમારો પ્રશ્ન એમ છે કે અહીંયા કેટલા ટકા લંબાઈની સાંકળ લટકે છે જેને ખાલી મેળા ન આવે? સમજે તમને? ટેબલ ઉપર સાંકળ ધીરે ધીરે તો અમુક કેવું એવું જરૂર નથી આ સાંકળ પછી સાંકળ નીચે. એક વસ્તુ નક્કી કરજો મિત્રો, કોઈ પણ માં અડધા ભાગથી વધારે ભાગ આમ ખેંચાઈ જાય પછી નીચે આમ શરૂઆત થઈ. તો આપણો પ્રશ્ન એ છે કે કેટલા ટકા સાંકળ લટકતી હોય ત્યાં સુધી નીચે સરકી શકે નહીં. તો સાંકળની કુલ લંબાઈ ધારો કે કેપિટલ એની કાટલી ગણી દેવી. હવે લટકતો ભાગ કેટલો હોય? સ્મોલ ધારો કે તો અહીંયા જે વજન પર લાગશે એ તો mg જશે ને. પણ અહીંયા સમજો કે આપણે મળે કે સાંકળની નિયમિત રેખીય ઘનતા ρ લેતા. રેખીય ઘનતા શું છે? એકમ લંબાઈની સાંકળનું દળ ρ હોય. l લંબાઈની સાંકળનું દળ કેટલું હોય? એકમ લંબાઈનું ρ હોય તો એનું શું થાય? ρ થાય. તો અહીંયા ધારો કે નીચે લટકતો ભાગ છે, નીચે લટકતો ભાગ એ કેટલો થાય? l હોય તો દળ કેટલું? એનું m1 કેટલું? તો તો ઉપરનો ભાગ એનું શું હોય? l માઈનસ l હોય ને. સમજે ને? કુલ સાંકળની લંબાઈ એમાંથી લટકતો ભાગ સ્મોલ l તો આ ભાગ કેટલો હોય? l માઈનસ l. તો એનું દળ કેટલું થાય? તો l માઈનસ l. તો હવે તમે વિચારો અહીંયા જે વજન મળવાનું m1 થી લાગે અને અહીંયા જે લાગે ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ શું લાગે? μ2 mg. શું લાગે? μ mg લખવું પડે. અહીંયા ઘર્ષણ બળ લાગે નો શબ્દ પદે પણ શું લાગે? ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ કેટલું લાગે? μ m2 છે. અહીંયા શું લાગે? m1g. અહીં સરળ શું થઈ જાય કે ઘર્ષણ બળ બરાબર m1g થવું જોઈએ નો સરખેના માટે. ઘર્ષણ બળ એટલે μ m2g બરાબર અહીંયા m1g. તો μ m2g એટલે l માઈનસ l ઇન્ટુ ρ ઇન્ટુ g અને એવું થઈ ગયું l ρg. કારણ કે એનું દળ l ρ એનું થાય ρg કેન્સલ. તો μ બરાબર l upon l માઈનસ l માઈનસ. હવે આ છે ને તમને જે સોલ્યુશન આવે સીધું એ રૂપે લખી દીધું. આ મેં તમને એટલા સમજાય કેવી રીતના આવે છે કે ભાઈ ઘર્ષણાંક બરાબર આવે તમે સીધું યાદ રાખતા શીખી જાવ એટલે ઘર્ષણાંક હંમેશા જે લાગે ને સમક્ષિતિજ માટે કેટલો હોય? l upon l માઈનસ. તો હવે આમાં તમારે સ્મોલ l ગોતવાનો વાત પૂરી. સ્મોલ l l ના ફોર્મ ગોતવાનો. આ તમને કેટલો આપ્યો? 0.25 આપ્યો ને. μ કેટલી કિંમત આપી તમને? ઘર્ષણાંક આપ્યો 0.25. હવે આમાં કિંમત મૂકી દો તો આ થયું 0.25 બરાબર l upon l માઈનસ l. 0.25 એક કેટલું થશે? આને આ લઈ લો એક તો તમને ચોગડા નામ લઈ લો l માઈનસ l બરાબર 4 l બરાબર 5 l બરાબર l ના છેદમાં 5 l ના છેદમાં 0.5 l થયું ને. તો ટકામાં લઈ જાવ તો 100 વડે ગુણો તો શું થાય? 20%. શું થાય? 100 વડે ગુણીને આપણે 20% થઈ જાય ને. એનો મતલબ 20% ભાગ સાંકળની લટકે ને ત્યાં સુધી શક્ય નહીં. તો એનો મતલબ નહીં શક્યનો આધાર કેના ઉપર છે ભાઈ? ઘર્ષણાંક. જેમ ઘર્ષણાંક વધારે એમ વધારે ને વધારે તમે સાંકળ લટકાવી શકો. પણ હવે તમે વિચાર કરો ઘર્ષણ બળ છે જ નહીં તો
જો ઘર્ષણ બળ લાગતું જ ન હોય એની ત્રિકોણની સપાટી હોય ને તો મિત્રો યાદ રાખજો હંમેશા અડધો કેટલો 50% ભાગ 50% દિશા નીચે આવે એટલે તરત જ લસરી જાય ઘર્ષણ ન આપ્યું હોય તો બરાબર એટલો જ ભાગ સીધો નીચે જ આવી જાય ઓકે આનો સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત એને સમજી લેજો રેડી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ બધાને જય સ્વામિનારાયણ જો આગળના પ્રશ્નો પણ જોતા રહેજો બરાબર કે 1 કલાક 50 મિનિટ જો વિડિયો થાય તો બોરિંગ ન થાવ એટલા માટે આપણે અટકાવી આગળના સોલ્વ કરજો આપણે આગળથી સમજાવવાનું ચાલુ રાખશું ઓકે